નામ રાઠવા ભાઈકાબેન જસુભાઈ છે. હું હાંડલીથી લાવ કોઈ ભણવા જામ છું. 5 કિમી લાગે છે જતે. કેટલા કિલોમીટર ચાલીને જાઓ છો અભ્યાસ કરવા? 5 આવવાનું 5 જવાનું. 5 કિલોમીટર આવવાનું 5 કિલોમીટર. હા બોલો. 5 મીટર આવવાનું 5 જવાનું. આમ 10 કિલોમીટર થઈ જાય. આમ 10 થાય છે. તો શું થાય છે? થાકી જવાય છે. બસની માંગણી શું છે તમારી? એસટી બસની. એસટી બસ ચાલુ કરાવે તો બોલ. એસટી બસ શરૂ કરાવે તો મને ફાયદો થાય બોલતો. એસટી બસ ચાલુ કરાવે તો મને ફાયદો થાય. અમારે આ બાળકોને લગભગ 10-15 દિવસ થઈ જાય શાળા શરૂ થઈ ગઈ છે. રોજ અમારે બાળકો ચાલતા આવે ને ચાલતા જાય છે. લગભગ 5 કિલોમીટરનો રસ્તો છે અમારે. એટલે અમારી એવી માંગણી છે સરકારને કે આ છોકરાઓને જે લાવવા અને મૂકવા માટે કંઈક વ્યવસ્થા જલ્દી કરે એવી અમારી માંગણી છે. અને વત્તા અમારે નાની ઝરીની અંદર રસ્તા બધા ધોવાણ થઈ ગયા છે, એ પૂરણ કરીને વાહન સરકે એવી સરકારશ્રીને અપીલ છે. આ ચાલતા જાય બાળકોને શું મુશ્કેલી પડે ગરમીની અંદર? ગરમીની અંદર તો બાળકોને બહુ મુશ્કેલી છે. અમારે બાળકોને નિશાળે મોકલીને પણ ચિંતા ઘેર કરવા જેવું છે. આ વરસાદની અંદર આવું તકલીફ પડે છે.